ગુડ ઇવનિંગ. આપણે ગયા વખતે જનીન સંકેત પછી વિકૃતિની ચર્ચા પણ પૂરી કરી અને આજે આપણે જીવ વિજ્ઞાન એટલે કે જનીન વિજ્ઞાનની અંદર જે એક બહુ મહત્વનો અને રસપ્રદ અણુ છે એના વિશેની વાત કરવાની છે. બરોબર? જે છે ટીઆરએનએ. ટીઆરએનએ એટલે સાવ સિમ્પલ જો આપણે કહીએ તો ટ્રાન્સફર આરએનએ છે. નામ જ ટ્રાન્સફર આરએનએ છે. એનો મતલબ છે કે કંઈક ટ્રાન્સફર કરે છે. તો કઈ વસ્તુ ટ્રાન્સફર કરે છે? તો કે કોષરસની અંદર પેલા તો આપણે કહીએ કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાં રહેલ એમિનો એસિડ ના અણુઓ ને ઓળખી તેની સાથે જોડાય ને તેને પ્રોટીન સંશ્લેષણના સ્થાને વહન કરાવે છે અથવા તો જેને આપણે કહીએ છીએ સ્થળાંતરિત કરે છે. બરોબર? એટલે આપણે એનું નામ છે ટ્રાન્સફર આરએનએ. બરોબર? એનું કાર્ય જ વહનનું છે. કેનું વહન કરવાનું છે? તો કે યોગ્ય એમિનો એસિડ. બરોબર? યોગ્ય એમિનો એસિડ. હવે આ યોગ્ય એમિનો એસિડ વળી કેવું હોય? બધા એમિનો એસિડ યોગ્ય જ હોય ને 20 પ્રકારના. બરોબર? તો કે એમઆરએનએ ઉપર આવેલા એમઆરએનએ પર આવેલા જનીન સંકેતો ને અનુસરીને આવતા એમિનો એસિડ આ યોગ્ય એમિનો એસિડ કહેવાય. બરોબર? એમિનો એસિડ એટલે કયા એમિનો એસિડ? તો કે જે એમિનો એસિડ એમઆરએનએ ઉપર આવેલા જનીન સંકેતોને અનુસરીને આવતા હોય તેવા એમિનો એસિડને યોગ્ય એમિનો એસિડ કહેવાય. તો આવા યોગ્ય એમિનો એસિડનું જે આવતા હોય તે એમિનો એસિડનું વહન કરાવવાનું કાર્ય ટીઆરએનએ કરે છે. બરોબર? હવે ટીઆરએનએ વિશે થોડી વધુ વાત કરીએ તો પહેલી વાત તો એ છે કે આ એક અનુકૂલક અણુ છે, એડેપ્ટર મોલેક્યુલ. બરોબર? અનુકૂલક અણુ છે. હવે અનુકૂલક અણુ કેવું શા માટે કીધું છે? તો કે અનુકૂલક અણુ એટલે કીધું છે કારણ કે એનો એક છેડો છે તે જનીન સંકેત એટલે કે એમઆરએનએ સાથે જોડાય છે અને બીજા છેડે તે એમિનો એસિડ ધરાવે છે. બરોબર? એટલે આ અણુ એમઆરએનએ પર આવેલ જનીન સંકેત અને એમિનો એસિડ વચ્ચે સેતુ નું કાર્ય કરે છે.
બરોબર, એટલે આપણે એને કહીએ છીએ કે આ અનુકૂલક અણુ છે. બરોબર, અને ડોક્ટર ક્રિક દ્વારા સૌ પ્રથમ આ અણુનું સૂચન થયેલ છે. બરોબર, ડીએનએ ની રચના અને સ્વયંજનન નું સૂચન કર્યા બાદ તરત જ ડોક્ટર ક્રિકે એક એવા અણુ ની હાજરી નું સૂચન કર્યું કે જે એમઆરએનએ અને જનીન સંકેતો વચ્ચે સેતુનું કાર્ય કરતું હોય. બરોબર, હવે આની રચના અને સ્પષ્ટ ભૂમિકા ટીઆરએનએ ની રચના અને સ્પષ્ટ ભૂમિકા ડોક્ટર રોબર્ટ હોલી દ્વારા આપવામાં આવેલ છે. બરોબર, એના માટે તેને 1968 માં હરગોવિંદ ખોરાના નરેનબર્ગની સાથે નોબેલ પ્રાઇઝ મળેલું છે. બરોબર, 1968 ની અંદર નોબેલ પ્રાઇઝ મળેલું છે આના માટે. બરોબર, ડોક્ટર રોબર્ટ હોલી. હવે આજે અનુકૂલક અણુ છે. હવે યાદ રાખો કે ડીએનએ છે એ બધા પ્રકારના આરએનએ નું ઉત્પાદન કરે. એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. બરોબર, એમટીઆર આપણે એમ કહીએ કે ભાઈ ડાયા બાપા એટલે ડીએનએ. એના 3 દીકરા, મગન, ત્રિભુવન ને રમેશ. બરોબર, 3 છોકરા છે, મગન, ત્રિભુવન અને રમેશ. રેડી? તો આ 3 દીકરા છે ડાયા બાપા એટલે કે આપણે ડીએનએ. બરોબર, હવે એની અંદર જે ટીઆરએનએ છે એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલા તો સૌથી નાના કદનો આરએનએ છે. બરોબર, સૌથી નાના કદનું આરએનએ છે. બરોબર, સૌથી નાના કદનું આરએનએ શા માટે? કારણ કે તેના બંધારણમાં પિંચોતેર રિબોન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય છે. થોડા ઘણા ફેરફાર સાથે આ નંબર ફિક્સ છે. બરોબર, 75 રિબોન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે. બરોબર, પછી તેનું બીજું નામ છે કોષરસીય આરએનએ. બરોબર, કારણ કે તે કોષરસમાં આવેલા હોય છે. ઓકે, એટલે આપણે એને કોષરસીય સાયટોપ્લાઝમિક આરએનએ પણ કહેવાય છે. બરોબર, તેનું બીજું નામ સોલ્યુબલ આરએનએ છે. કારણ કે
આ અણુ 1 મોલાર NaCl દ્રાવણમાં દ્રાવ્ય બને છે, બરોબર, એટલે સોલ્યુબલ આરએનએ પણ એને કહેવાય છે, બરોબર. આનું વધુ સ્વીકૃત સ્વરૂપ ટીઆરએનએ નું વધુ સ્વીકૃત સ્વરૂપ તેની દ્વિતીય સંરચના છે, બરોબર, જેને ક્લોવર લીફ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ક્લોવર લીફ મોડેલ તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે ક્લોવર લીફ નો મતલબ થાય છે લવિંગનું પાંદડું, લવિંગનું પર્ણ, બરોબર. એટલે ટીઆરએનએ સૌથી નાના કદનું આરએનએ છે. તેના બંધારણમાં 75 રિબોન્યુક્લિયોટાઇડ્સ હોય છે. તેને કોષરસીય આરએનએ પણ કહેવાય છે, કારણ કે કોષ રસમાં આવેલું હોય છે. તેનું એક બીજું નામ છે એ સોલ્યુબલ આરએનએ છે, કારણ કે 1 મોલાર NaCl દ્રાવણમાં તે દ્રાવ્ય બને છે. ટીઆરએનએ નું સૌથી વધુ સ્વીકૃત સ્વરૂપ તેની દ્વિતીય સંરચના છે, જેને ક્લોવર લીફ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અને આ જે નામ એટલે રચના, નામ અને કાર્ય, રચના, નામ અને કાર્ય ઈ રોબર્ટ હોલી દ્વારા આપવામાં આવેલ છે, બરોબર. આ વસ્તુ છે. રેડી? તો ટીઆરએનએ ની રચના તો હજી બાકી જ છે. આ તો ટીઆરએનએ વિશેની માહિતી છે, બરોબર. કે ભાઈ ટીઆરએનએ અથવા ટ્રાન્સફર આરએનએ શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાં રહેલ એમિનો એસિડના અણુઓને ઓળખી, પહેલા તો એને ઓળખવાના, તેની સાથે જોડાય છે અને તેને પ્રોટીન સંશ્લેષણનું સ્થાન, હવે પ્રોટીન સંશ્લેષણનું સ્થાન કયું? તો કે રિબોસોમ, બરોબર, સ્થાને વહન કરાવે છે અથવા તો સ્થળાંતરિત કરે છે. વહન કેનું કરે? તો યોગ્ય એમિનો એસિડ. હવે યોગ્ય એમિનો એસિડ નો મતલબ શું? તો કે એમઆરએનએ પર આવેલ જનીન સંકેતોને અનુસરીને આવતા જે એમિનો એસિડ હોય, જે જનીન સંકેત હોય એને અનુસરીને ચોક્કસ એમિનો એસિડ હોય, બરોબર, કારણ કે ચોક્કસ એમિનો એસિડ માટે ચોક્કસ જનીન સંકેત છે. આપણે ખબર છે કે ભાઈ 64 જનીન સંકેત છે, બરોબર. આ 64 માંથી 3 છે એ સ્ટોપ કોડોન અથવા તો નોનસેન્સ કોડ છે. સ્ટોપ કોડોન અથવા જેને આપણે નોનસેન્સ કોડ કહીએ છીએ એ છે. ક્યાં ક્યાં છે? તો કે UAA, UAG અને UGA, બરોબર, આ 3. એટલે એક્સાઇટ સંકેત થાય. એક્સાઇટ સંકેતો એમિનો એસિડ માટે હોય છે, બરોબર. અને તેટલા જ પ્રકારના ટીઆરએનએ કોષરસમાં આવેલા હોય છે, બરોબર. એટલે એક્સાઇટ પ્રકારના છે, યાદ રાખજો. ઓકે, ટોટલ એક્સાઇટ પ્રકારના થઈ જાય. ટીઆરએનએ ની રચના અને સ્પષ્ટ ભૂમિકા રોબર્ટ હોલી દ્વારા આપવામાં આવેલ છે, બરોબર. આ અણુ, આને આપણે એડપ્ટર અણુ અથવા તો અનુકૂલક અણુ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ અણુ એમઆરએનએ પર આવેલ જનીન સંકેત અને એમિનો એસિડ વચ્ચે સેતુ, બ્રિજનું કામ કરે છે, કારણ કે એક છેડે જનીન સંકેતને વાંચે છે,
અને બીજા છેડે તે એમિનો એસિડ ધરાવે છે, બરોબર. એટલે સેતુનું કાર્ય કરે છે. ડોક્ટર ક્રિક દ્વારા સૌપ્રથમ આ અણુનું સૂચન થયેલ છે. ડીએનએ ની રચના અને સ્વયંજનનનું સૂચન કર્યા પછી તરત જ ડોક્ટર ક્રિકે એક એવા અણુની હાજરીનું સૂચન કર્યું કે જે એમઆરએનએ અને જનીન સંકેતો વચ્ચે સેતુનું કાર્ય કરતું હોય, બરોબર. તો એ અણુ કયો હતો? તો કે ભાઈ ટીઆરએનએ, બરોબર. એ તો ત્યાર પછી ખબર પડી, પણ ડોક્ટર ક્રિકનું સૂચન એ પહેલેથી હતું, બરોબર. હવે ટીઆરએનએ મેં તમને કીધું કે ભાઈ એક સાઇડ પ્રકારના છે, સૌથી નાના કદના આરએનએ છે. તેના બંધારણની અંદર 75 રિબોન્યુક્લિયોટાઇડ આવેલા છે. એનું બીજું નામ કોષરસીય આરએનએ છે, કારણ કે તે કોષરસમાં આવેલા હોય. તેનું બીજું નામ હજી સોલ્યુબલ આરએનએ છે, કારણ કે આ અણુ 1 મોલર NaCl ના દ્રાવણમાં દ્રાવ્ય બને છે. ટીઆરએનએ નું વધુ સ્વીકૃત સ્વરૂપ તેની દ્વિતીય સંરચના છે, જેને ક્લોવર લીફ મોડેલ તરીકે ઓળખવામાં આવેલ છે, બરોબર. હવે એનું આ ક્લોવર લીફ મોડેલ છે, એની રચના, નામ અને કાર્ય, બરોબર, બધું ડોક્ટર રોબર્ટ હોલી દ્વારા આપવામાં આવેલ છે. અને એના માટે એને 1968 માં ડોક્ટર હરગોવિંદ ખુરાના, માર્શલ નિરેનબર્ગની સાથે નોબેલ પ્રાઇઝને શેર કરેલું છે, બરોબર. તો આ આપણે અનુકૂલક અણુની એક પ્રાથમિક વાત છે કરી, બરોબર. હવે આપણે અનુકૂલક અણુની રચના કેવી છે, વિશિષ્ટતા શું છે ટીઆરએનએ ની, એ ખાસ જોવાની છે, બરોબર. બંધારણીય રચના કઈ પ્રકારની છે તે જોવાની છે. એટલે સૌપ્રથમ તમે લોકો આનું એક સ્ક્રીનશોટ લ્યો, બરોબર. પછી આપણે આગળ વધીએ. ઓકે, થઈ ગયો ને સ્ક્રીનશોટ? ચલો આગળ વધીએ. સોરી,
હવે આની રચના આપણે જોઈએ તો આ પ્રકારનું છે. આ એક જ આરએનએ એવો છે કે જે ની અંદર તમને ન્યુક્લિયોટાઇડ્સ છે એની જોડીઓ છે એ ગોઠવાયેલી જોવા મળશે રિબોન્યુક્લિયોટાઇડની, એટલે બે શૃંખલા વાળું થશે. બરોબર. આ પ્રકારનું. બરોબર. એટલે અહીંયા આ 5 પ્રાઇમ છેડો થશે અને અહીંયા આ 3 પ્રાઇમ છેડો થશે. બરોબર. આ 3 પ્રાઇમ છેડો થશે તે થોડો ઊંચો હશે. બરોબર. હવે આની અંદર તમે જુઓ તો 75 ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા છે. હવે આ જે ભાગ છે આખો, એક, બે, ત્રણ, ચાર અને 5. બરોબર. આ 5 બેઝ જોડીઓ આ ભાગમાં છે. 1, 2, 3, 4 અને 5. બરોબર. આ જે રચના છે આખી આવી રીતે. બરોબર. આ પ્રકારના એના એરો આવે તો આ જે ભાગ છે ને એને એક્સેપ્ટર સ્ટેમ કહેવાય છે, એટલે કે ગ્રાહી સ્તંભ. ગ્રાહી સ્તંભ એટલે કહેવાય છે કારણ કે અહીંયા તમે જુઓ આ 3 પ્રાઇમ છેડો છે ત્યાં 3 ન્યુક્લિયોટાઇડની એક સિક્વન્સ છે CCA. બરોબર. ફિક્સ CCA ફિક્સ છે. બરોબર. અને અહીંયા આ જે ભાગ છે અહીંયા તે એમિનો એસિડ ગ્રાહી સ્થાન છે. એટલે અહીંયા એમિનો એસિડ 3 પ્રાઇમ છેડે જોડાશે, યાદ રાખજો. બરોબર. એ આપણે લખીએ હમણાં. ત્યાર પછી આમ આગળ વધીએ તો આ જે લૂપ છે આનું નામ છે ડી લૂપ. બરોબર. અથવા તો ડાયહાઇડ્રોક્સી યુરિડિન લૂપ. બરોબર. યુરાસિલ છે એ બે જગ્યાએ આવી રીતે ડાયહાઇડ્રોક્સી સ્વરૂપમાં જોવા મળે છે, એટલે આપણે કહીએ છીએ કે ડાયહાઇડ્રોક્સી યુરિડિન લૂપ. બરોબર. ત્યાર પછી આ જે ભાગ છે ભુજા છે એની, બરોબર, એની અંદર 4 બેઝ જોડી આવેલી હોય, 3 અને 4 બેઝ જોડી. બરોબર. ત્યાર પછી આ જે લૂપ છે આને આપણે કહીએ છીએ પ્રતિસંકેત લૂપ અથવા તો એન્ટીકોડોન લૂપ. બરોબર. પ્રતિસંકેત લૂપ છે. બરોબર. શું કામે? કારણ કે અહીંયા 3 સતત ન્યુક્લિયોટાઇડ છે તે પ્રતિસંકેત બનાવશે. હવે સંકેત આપણે ખબર છે કે ભાઈ સંકેત ક્યાં હોય, તો કે સંકેત છે એમઆરએનએ ઉપર. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે AUG, આ એક સંકેત બનાવ્યો આપણે. બરોબર. આ સંકેત છે, આ એમઆરએનએ છે એની ઉપરનો સંકેત. બરોબર. તો એની સામે કરસ્પોન્ડિંગ
યુ એ સી, બરોબર. આ જે રચના હશે તે પ્રતિસંકેત થશે, બરોબર. અને આ પ્રતિસંકેત છે તે તમે જોવો તો અહીંયા જે સંકેત છે, આ જનીન સંકેત છે, તેની સાથે જોડાઈ શકે, બરોબર, હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈ શકે તે પ્રકારનું છે, એટલે આને આપણે પ્રતિસંકેત લૂપ કહીએ છીએ, બરોબર. ત્યાર પછી એક આ નાનકડો લૂપ છે જે ઇનસિગ્નિફિકન્ટ છે હકીકતમાં તો, પણ આને આપણે કહીએ છીએ વેરિયેબલ લૂપ, બરોબર. આ વેરિયેબલ લૂપ છે. આ જે પ્રતિસંકેત લૂપ છે એની અંદર અહીંયા બેઝ જોડીની સંખ્યા 5 છે, બરોબર. અહીંયા 5 બેઝ જોડી છે એ આવેલી હોય, એ રીતે ગોઠવાતા હોય, બરોબર. ત્યાર પછી નો જે લૂપ છે તે ટી લૂપ અથવા ટી સાઈ સીજી લૂપ કહેવાય છે, બરોબર. હવે આ ટી સાઈ સીજી લૂપ શું કામ કહેવાય? હવે પહેલી વાત એ છે કે આ લૂપ છે ને એની અંદર એક તો થાઇમિન આવેલું હોય, જે કોઈ દિવસ બીજા એકેય આરએનએ ની અંદર થાઇમિન હોય નહીં, કારણ કે આપણે નિયમ ખબર છે કે આરએનએ નો ટી, બરોબર. છતાં અહીંયા થાઇમિન, આ ટી ફોર થાઇમિન છે, યાદ રાખજો, બરોબર. અને આ જે લૂપ છે, બરોબર, એની અંદર આપણને એક તો થાઇમિન તો જોવા મળે જ છે, તેની સાથે એક સ્યુડો યુરિડિન જોવા મળે છે, એટલે આ સાઈ શબ્દ આવે છે. સ્યુડો યુરિડિન, બરોબર. એટલે ટી સાઈ સી લૂપ, સી એટલે તો સાઇટોસિન અને જી એટલે ગ્વાનિન, બરોબર. પછી એક બીજી વાત તમને કહેવાની છે કે આ જે પ્રતિસંકેત છે, બરોબર, પ્રતિસંકેત લૂપની અંદર આવેલા જે 3 બેઝ ક્રમ છે તેની કેટલી સંખ્યા હોય તો કે આ 34, 35 અને 36 ન્યુક્લિયોટાઇડ હોય ને, બરોબર, ઈ હંમેશા પ્રતિસંકેત બનાવતું હોય, યાદ રાખજો, બરોબર. હવે આ ટી લૂપ છે તે રિબોઝોમ ની ઓળખ, બરોબર, અને તેની સાથે જોડાવા માટે જરૂરી છે. અહીંયા 3 પ્રાઇમ છેડે હંમેશા સીસીએ અણુ છે એ આવેલા હોય છે, બરોબર, યાદ રાખજો. અને આનો આકાર છે તે એલ આકાર થઈ જાય છે, આખે આખો એલ શેપ્ડ થઈ જાય છે, બરોબર. આ જો આ રેખીય આખા સમજો હવે કે ડીએનએ માંથી બને ત્યારે એ રેખીય સ્વરૂપ છે, બરોબર. આ પ્રાથમિક છે, એમાંથી પછી આ આકાર બને છે,
આજે તમે જોવો છો એ બરોબર. આ લવિંગ પર્ણો આ સેકન્ડરી, અને ત્યાર પછી એલ આકારનો જે અણુ બને છે બરોબર, આ એલ આકારનો અણુ છે એ તૃતીયક રચના છે. આ એલ આકાર છે એ તૃતીયક રચના છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ડીએનએ માંથી બનશે ત્યારે રેખીય સ્વરૂપમાં હશે, ત્યાર પછી આ લવિંગનું પર્ણ આકાર આ દ્વિતીય સ્વરૂપ, ને એમાંથી છેલ્લે જ્યારે કાર્ય કરવાનું હોય પ્રોટીન સંશ્લેષણનું ત્યારે આ આકારમાં રૂપાંતરિત થઈ જાય છે બરોબર. ઓકે, હવે આપણે એમ કહીએ કે ભાઈ આ ટીઆરએનએ છે એ કોષ રસની અંદર આવેલા છે બરોબર. આ કોષ રસીય છે, કોષ રસમાં આવેલા હોય છે. તો પ્રોટીન સંશ્લેષણ પહેલા એનું સક્રિયકરણ કરવું પડે છે બરોબર. આપણે પ્રોટીન સંશ્લેષણ ભાષાંતરની પ્રક્રિયા ભણવી છે, તો એ પહેલા આપણે આ ટીઆરએનએ નો જે અણુ છે બરોબર, એની રચના તો આપણે જોઈ બરોબર કે ભાઈ એની રચના આ પ્રકારની છે. એમાં આ 5 પ્રાઇમ બરોબર, અહીંયા તમે જુઓ આ ગ્રાહી સ્તંભની અંદર આ 1 2 3 4 અને 5, આ 5 બેઝ જોડી બરોબર. અહીંયા 4 બેઝ જોડી, અહીંયા 5 બેઝ જોડી, અને અહીંયા 6 બેઝ જોડી જોવા મળશે બરોબર. 5 કે 6 બેઝ જોડી જોવા મળે અહીંયા બરોબર. આની રચનામાં 75 ની આજુબાજુના ન્યુક્લિયોટાઇડ્સના અણુઓ છે આવેલા હોય બરોબર. 75 76 એટલે નોર્મલી તમે સમજો ને તો 73 થી 76 સુધીના રિબો ન્યુક્લિયોટાઇડના ઘટકો આના બંધારણની અંદર આવેલા હોય બરોબર. પછી અહીંયા જે આ લૂપ છે એને આપણે કહીએ છીએ ડાયહાઇડ્રોક્સી યુરિડીન લૂપ, કારણ કે અહીંયા 2 યુરિડીન એટલે યુરાસિલના અણુ છે બરોબર, તે આવેલા હોય છે જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા હોય તે પ્રકારના હોય, એટલે આ વધુ સક્રિય ભાગ છે બરોબર. એક તો યુરાસિલ પોતે સક્રિય અને એની અંદર પાછું OH સમૂહ ઉમેરાયેલું હોય એટલે ડાયહાઇડ્રોક્સી યુરિડીન લૂપ કહેવાય છે બરોબર, ડી લૂપ અથવા ડી સ્ટેમ બરોબર. પછી નીચે પ્રતિસંકેત લૂપ છે, એની અંદર 34 35 ને 36 માં જે ન્યુક્લિયોટાઇડ છે બરોબર, તે ફિક્સ હોય છે કે એ એન્ટીકોડોન બરોબર પ્રતિસંકેત તરીકે કાર્ય કરશે બરોબર. આ પ્રતિસંકેત તરીકે કાર્ય કરે. ઓકે, ત્યાર પછી આ જે વેરિયેબલ લૂપ છે એ વેરિયેબલ લૂપ છે ઇનસિગ્નિફિકન્ટ એટલે કે બિન મહત્વપૂર્ણ છે, કારણ કે એડજસ્ટમેન્ટ માટેનું હોય બરોબર. ન્યુક્લિયોટાઇડની વધઘટ થતી હોય તો એની ગોઠવણી માટે આ રચના આવેલી હોય છે બરોબર. ત્યાર પછી ટી લૂપ છે જેને આપણે ટી સાઈ સી અથવા તો ખાલી ટી લૂપ કહીએ છીએ. શું કામ? કારણ કે મેં તમને કીધું કે ભાઈ આરએનએ કોઈ પણ પ્રકારનું આરએનએ હોય એના બંધારણની અંદર ક્યારેય થાઇમિન ન હોય બરોબર. આરએનએ નો ટી આપણે પહેલા જ કહીએ છીએ, પણ અહીંયા થાઇમિન આવેલું હોય છે બરોબર. અને આ સાઈ શબ્દ છે કેના માટે અનુસરીને છે તો કે સ્યુડો યુરિડીન બરોબર, એના માટે ટી સાઈ સી લૂપ અથવા ટી સાઈ સીજી લૂપ તરીકે પણ ઓળખાય છે અથવા માત્ર ટી લૂપ તરીકે પણ ઓળખાય છે બરોબર. ત્યાર પછી જે 3 પ્રાઇમ છેડો છે તે થોડોક લંબાયેલો હોય છે અને એના છેડે 3 બેઝ, આ યુનિવર્સલ બેઝ છે યાદ રાખજો,
આ યુનિવર્સલ બેઝિસ છે, એટલે કે બધા tRNA માં 3' છેડે હંમેશા CCA જ હોય. હવે આમ વાંચો તો CCA અથવા ACC જે તમારે વાંચવું હોય, બરોબર, પણ નોર્મલી CCA કહેવાય છે, CCA, બરોબર, ને એ 3' છેડે આવેલા ને ત્યાં એમિનો એસિડ નું ગ્રાહી સ્થાન એટલે એમિનો એસિડ જ્યાં tRNA સાથે જોડાય તે ભાગ અહીંયા આવેલો હોય, બરોબર. આ ખબર પડે છે બધાને? tRNA ની રચના ડિટેલમાં કરીએ છીએ. સમજાય છે કે નહીં બધાને ભાઈ? યસ ઓર નો? તો જવાબ આપો. વેરી ગુડ. હવે જો ટેક્સ્ટબુક ની અંદર જોવો જોઈએ, ટેક્સ્ટબુકમાં શું ચિત્ર આપ્યું છે એની વાત કરીએ. પેજ નંબર 114, tRNA અનુકૂલક અણુ, તો એડેપ્ટર મોલેક્યુલ. સંકેતની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી, એટલે આ તો 1968 પહેલા ની વાત છે બધી. ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ એવું એનું સૂચન હતું. કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા હોતી નથી કે જેથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એમિનો એસિડમાં તો કઈ એવું છે જ નહીં, બરોબર, રચનાકીય કોઈ એટલું ઇમ્પોર્ટન્સ નથી. તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ એ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય, બરોબર. tRNA જેને સોલ્યુબલ RNA એટલે કે દ્રાવ્ય RNA પણ કહે છે, તેના વિશે જાણકારી આનુવંશિક સંકેત શોધ પહેલાની હતી, છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. હવે tRNA એક પ્રતિસંકેત લૂપ, tRNA માં એક પ્રતિસંકેત લૂપ જોવા મળે છે, બરોબર, જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે. આ સંકેત છે એના પૂરક બેઝ આવેલા હોય છે. એનો ક્રમ મેં તમને કીધો 34, 35 અને 36મો છે. અને તેમાં એમિનો એસિડ
નો સ્વીકાર્ય છેડો એમિનો એસિડ એક્સેપ્ટર સ્ટેમ એન્ડ આ બરોબર ગ્રાહી સ્થાન એમિનો એસિડ ગ્રાહી સ્થાન આવેલું હોય છે બરોબર જે હંમેશા 3 પ્રાઇમ છેડે જ હોય યાદ રાખજો અને 3 પ્રાઇમ છેડે 3 ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ છે યુનિવર્સલ બેઝિસ છે એટલે બધા tRNA માં સમાન 61 પ્રકારના tRNA ની અંદર 3 પ્રાઇમ છેડે હંમેશા CCA જ હોય આ ફિક્સ હોય બરોબર પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ tRNA આવેલું હોય છે હવે દરેક એમિનો એસિડ માટે અલગ અલગ tRNA હોય છે પ્રારંભ માટે બીજો વિશિષ્ટ tRNA આવેલો હોય છે જેને પ્રારંભક tRNA અથવા તો ઇનિશિએટર tRNA એટલે કે પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતરની પ્રક્રિયા જ્યારે શરૂ કરીએ ત્યારે એના માટે જે પહેલો tRNA હોય એ વિશિષ્ટ પ્રકારનો tRNA હોય છે જેને ઇનિશિએટર tRNA કહે છે સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતા નથી બરોબર એટલે 3 tRNA તો નીકળી જ જાય રેડી આકૃતિ 6.12 માં tRNA નું દ્વિતીય બંધારણ દર્શાવેલ છે બરોબર જે ક્લોવર પર્ણ જેવું દેખાય છે બરોબર આ જે મોડેલ છે આપણે આકૃતિ આ ટેક્સ્ટબુક ની અંદર જે આકૃતિ છે તે લવિંગના પર્ણ બરોબર ની આકૃતિ ક્લોવર લીફ ના પર્ણ જેવું દેખાય છે બરોબર ક્લોવર એટલે લવિંગ ના પર્ણ જેવું દેખાય છે વાસ્તવમાં tRNA સઘન અણુ છે જે ઊંધા એલ આકારનું છે બરોબર એલ આકારનું ઊંધા એલ આકારનું બરોબર એનું કેવું સ્વરૂપ છે તો કે તૃતીયક સ્વરૂપ છે બરોબર રેડી આ ખબર પડે છે તમને વાત ઓકે તો આ tRNA ની આખી રચના છે એ ટેક્સ્ટ બુક ને અનુસરીને આપણે ચર્ચા કરતા હતા બરોબર હવે આપણે વાત કરીએ કે ભાઈ આ એમિનો એસિડ છે અને tRNA છે એનું જોડાણ કઈ રીતે કોષરસમાં થાય છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા બરોબર એટલે સૌથી પહેલા તમે લોકો એક કામ કરો આનું એક સ્ક્રીનશોટ લઈ લ્યો મસ્ત મજાનો ચલો બધા એક સ્ક્રીનશોટ લઈ લ્યો બરોબર ફટાફટ આ પાઠ છે એ થોડો ટેકનિકલ છે એટલે આને યોગ્ય રીતે સમજવાનું જરૂરી છે યાદ રાખજો બરોબર જો હજી આની એક ડિટેલ કહી દઉં તો આ જે 3 CCA છે ને એ 74 75 અને 76 આ 3 એનો ક્રમ હોય બરોબર ન્યુક્લિયોટાઇડ નો આમાં જેમ અહીંયા આપણે 34 35 36 ક્રમ રાખ્યા છે એન્ટીકોડોનના બરોબર એમ અહીંયા 74 75 અને 76 ક્રમ હોય
હા પણ મેં કર્યો એ સીધો એલ છે પણ ઊંધા એલ આકારનો હોય, એ યાદ રાખજો. હા હા બરોબર. હાલો ઊંધો કરી દો બસ. આમ આ પ્રકાર. આમ તમે રચના જુઓ તો આવી થાય ને. બરોબર આ ટાઈપની રચના છે. બરોબર આ 5 પ્રાઇમ અને આ 3 પ્રાઇમ. ઓકે ચલો હવે પ્રોટીન સંશ્લેષણની અંદર બરોબર આપણે એ સચ વાત કરીએ જો આ સમજવાનો પ્રયત્ન કરો. આપણે એમ કહીએ કે ભાઈ ડીએનએ માંથી આપણે પેલા એમઆરએનએ બનાવ્યું. પેલા તો આપણે તમે સમજો કે ભાઈ સુકોષ કેન્દ્રિય કોષ હોય તો એની અંદર એચએનઆરએનએ બન્યું. બરોબર આ પ્રક્રિયાને આપણે કીધી પ્રત્યાંકન. બરોબર પ્રત્યાંકન થયા પછી આને આપણે શું કર્યું તો કે સ્પ્લાઇસિંગ. રેડી સ્પ્લાઇસિંગ કરી અને બીજી બે પ્રક્રિયા કરી કઈ તો કે પોલી એ ટેઇલ. બરોબર અને જી કેપિંગ. આ કર્યું એટલે હવે એ શું થયું તો કે એમઆરએનએ નિર્માણ પામ્યું. બરોબર પછી આ એમઆરએનએ છે એનું શું થાય તો કે સ્થળાંતરણ. બરોબર જેને આપણે કહીએ ટ્રાન્સલોકેશન. બરોબર ટ્રાન્સલોકેશન થયા પછી તે કોષ રસમાં આવેલા રિબોઝોમ સાથે જોડાય. હવે જો આદિકોષ કેન્દ્રી હોય તો એની અંદર 70S પ્રકારના રિબોઝોમ હોય અને સુકોષ કેન્દ્રી હોય તો એની અંદર 80S પ્રકારના રિબોઝોમ હોય. બરોબર તો આ જે 70S પ્રકારના રિબોઝોમ છે એની અંદર બે પેટા એકમ હોય, એક 50S અને બીજું 30S. આમાં એક 60S અને બીજું 40S. બરોબર આ બંને મોટા પેટા એકમ છે જ્યારે આ નાના પેટા એકમ છે. બરોબર તો એમઆરએનએ છે ને તે સૌ પ્રથમ રિબોઝોમ ના નાના પેટા એકમ સાથે જોડાશે.
બરોબર. જો આદિ કોષ કેન્દ્રીય હોય તો 30S અને સુકોષ કેન્દ્રીય હોય તો 40S સાથે. બરોબર. ત્યારબાદ તેની સાથે રિબોઝોમના મોટા પેટા એકમો એટલે અનુક્રમે 50S કે 60S જોડાય છે. બરોબર. રેડી. આ વસ્તુ પેલા થાય છે કોષરસની અંદર. રેડી. એ દરમિયાન કોષરસની અંદર જે એમિનો એસિડ છે અને ટીઆરએનએ છે, બરોબર, એનું શું કાર્ય હોય છે? હવે આ થઈ ગયું, બરોબર, આ સ્થાનાંતરણ થઈ ગયું, અહીંયા જોડાઈ ગયું. હવે જે પ્રક્રિયા છે, બરોબર, હવે ભાષાંતરની પ્રક્રિયા શરૂ થાય. યાદ રાખજો. એના 3 તબક્કા છે. પહેલું છે પ્રારંભ, બીજું છે પ્રલંબન અને ત્રીજું છે સમાપ્તિ. બરોબર. એટલે કે ઇનિશિએશન, એલોંગેશન અને ટર્મિનેશન. ઇનિશિએશન, એલોંગેશન અને ટર્મિનેશન. બરોબર. હવે અહીંયા આ પ્રક્રિયા છે એ શરૂ થઈ છે. હવે સૌથી પહેલા એમિનો એસિડ છે એનું સક્રિયકરણ કરી અને એને ટીઆરએન સાથે જોડવાની વાત છે. બરોબર. એટલે પ્રારંભ માટે સૌથી પહેલા એમિનો એસિડ છે એને એટીપી સાથે જોડે. બરોબર. અને ત્રીજી વસ્તુ છે આની આરે ઈ છે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસિસ. એમિનો એસિડ અથવા તો એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસિસ. એટલે એમિનો એસિડ ને ટીઆરએનએ સાથે જોડવા માટે જે જરૂરી ઘટકો છે એનું નામ છે. બરોબર. એને ટૂંકમાં AARS તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે આ પ્રક્રિયા થયા પછી આ ફર્સ્ટ સ્ટેપની પ્રક્રિયા છે. બરોબર. આ ત્રણેય પ્રક્રિયાથી થયા એમિનો એસિડ, એટીપી અને આ ઉત્સેચક. બરોબર. એના પછી શું થાય તો કે એમિનો એસિડ છે એ ચાર્જ થઈ જાય. બરોબર. આ સક્રિય થઈ ગયા એમિનો એસિડ. એની સાથે એએમપી જોડાયેલું રહે. બરોબર. અને તેને અનુસરીને AARS એટલે આ ઉત્સેચકની સાથે આ જોડાયેલું હશે. યાદ રાખજો. એમિનો એસિડ ટીઆરએનએ સિન્થેટેસ, એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ સાથે એમિનો એસિડ અને એએમપી જોડાયેલું રહે. બરોબર. અને ફોસ્ફેટ છે એ મુક્ત થતા હોય. બરોબર. આ ફર્સ્ટ સ્ટેપમાં. હવે સેકન્ડ સ્ટેપની અંદર આ જે એમિનો એસિડ અને એએમપી જે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ સાથે જોડાયેલા છે. બરોબર. એમિનો એસિડ ટીઆરએનએ, જો આરએનએ નો આર છે અને એસ નો સિન્થેટેસ છે, યાદ રાખજો. બરોબર. રેડી. AARS. બરોબર. એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ. બરોબર. AARS જોડાયેલું છે આની સાથે. એની સાથે હવે ટીઆરએનએ જોડાય, એનો કરસ્પોન્ડિંગ ટીઆરએનએ એટલે એનો લાગુ પડતો ટીઆરએનએ જોડાય.
અને હવે જે રચના બનશે એ શું બને તો કે એમિનો એસિડ અને ટીઆરએનએ જોડાઈ જાય. બરોબર, ક્યાં જોડાઈ જાય તો કે 3 પ્રાઇમ છેડે એ ટીઆરએનએ ના. બરોબર, પછી એએમપી છૂટો પડી જાય એમાંથી અને આ ઉત્સેચક છે તે પણ છૂટો પડી જાય. બરોબર, આ આખી પ્રક્રિયા છે એને કહેવાય ચાર્જિંગ ઓફ એમિનો એસિડ એન્ડ ટીઆરએનએ, એટલે કે કોષરસ માં રહેલા એમિનો એસિડ અને ટીઆરએનએ નું સક્રિયકરણ. બરોબર, આ વસ્તુ થાય. સૌથી પહેલા એમિનો એસિડ છે તેની સાથે એટીપી જોડાય. બરોબર, એનું સક્રિયકરણ કરવા માટે. હવે એમિનો એસિડ અને એટીપી ડાયરેક્ટ એકબીજા હારે જોડાઈ ન શકે એટલે એના માટે ઉત્સેચક જોઈએ એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ પ્રકારનો. બરોબર, આ એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ છે તે એમિનો એસિડ અને એટીપી ને જોડવાનું કામ કરે. બરોબર, એટલે આનું એક સંકુલ બની ગયું એમિનો એસિડ. બરોબર, પછી એએમપી એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ અને તેની સાથે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ ઉત્સેચક. બરોબર, અને તમે જો ફોસ્ફેટ મુક્ત થયા, 2 ફોસ્ફેટ મુક્ત થઈ ગયા અહીંયા પીપીઆઈ. બરોબર, અથવા તો તમે એમ લખો 2પીઆઈ લખો તોય ચાલે. બરોબર, 2 ફોસ્ફેટ મુક્ત થઈ ગયા. રેડી? પછી સેકન્ડ સ્ટેપ ની અંદર આ જે રચના બની છે, બરોબર, એમિનો એસિડ એએમપી અને એઆરએસ જે સંકુલ બન્યું છે, આ સંકુલ છે તે એના યોગ્ય ટીઆરએનએ સાથે જોડાય. બરોબર, કરસ્પોન્ડિંગ ટીઆરએનએ અથવા તો યોગ્ય ટીઆરએનએ કરસ્પોન્ડિંગ ટીઆરએનએ સાથે જોડાય અને હવે એમિનો એસિડ ટીઆરએનએ કોમ્પ્લેક્સ બન્યું. એમિનો એસિડ હંમેશા ક્યાં જોડાશે તો કે 3 પ્રાઇમ છેડે. બરોબર, જ્યાં ઓલું CCA આવેલું છે ત્યાં. બરોબર, CCA એન્ડ એ કહેવાય આને. પછી એએમપી મુક્ત થઈ ગયું. બરોબર, હવે એમાંથી અને આ ઉત્સેચક પણ એમાંથી મુક્ત થઈ ગયું. રેડી? આ પ્રકારે કોષ રસમાં રહેલ એમિનો એસિડ અને ટીઆરએનએ નું સક્રિયકરણ થાય. તેની પહેલા પ્રારંભ થાય તેની પહેલા. બરોબર, પ્રોટીન સંશ્લેષણ ની પ્રક્રિયા પ્રારંભ થાય તે પહેલા કોષ રસમાં થતી આ પ્રક્રિયા છે. બરોબર, આ ખાસ મહત્વની છે. આનું નામ યાદ રાખજો, AARS એટલે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ આ ઉત્સેચક નું નામ છે. બરોબર, AARS. આ ઉત્સેચક છે તે એમિનો એસિડ ને એટીપી સાથે જોડવા માટે સહાયક છે. બરોબર, એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ ઉત્સેચક એની સાથે એમિનો એસિડ અને એએમપી આ સંકુલ છે તે જ ટીઆરએનએ સાથે જોડાઈ શકે 3 પ્રાઇમ છેડે. બરોબર, કેના ટીઆરએનએ ના 3 પ્રાઇમ છેડે. બરોબર, CCA છેડે જોડાય અને પછી એએમપી અને એઆરએસ છે એ બે મુક્ત થઈ જાય. બરોબર છે વાત? આ સમજાઈ ગઈ? ઓકે, તો આ આપણે સક્રિય કોષરસમાં રહેલ એમિનો એસિડ અને ટીઆરએનએ નું સક્રિયકરણ કરી નાખ્યું. બરોબર, આપણે એમ કીધું કે ડીએનએ નું પ્રત્યાંગન થઈ અને એચએનઆરએનએ બન્યું સુકોષ કેન્દ્રીયમાં. બરોબર, પછી એનું સ્પ્લાઇસિંગ થયું, પોલીએટાઇલિન થયું, જી કેપિંગ થયું. બરોબર, સ્પ્લાઇસિંગમાં ઇન્ટ્રોન કાઢ્યા આપણે. આમાં 3 પ્રાઇમ છેડે 250 થી 300 એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના અણુઓ છે ઉમેર્યા. અહીંયા ગ્વાનિન ઉમેર્યા. બરોબર, 5 પ્રાઇમ છેડે. પછી હવે એ મેચ્યોર એમઆરએનએ અથવા તો પ્રોસેસ્ડ એમઆરએનએ થઈ ગયું. પછી એનું સ્થળાંતરણ કર્યું. બરોબર, સ્થળાંતરણ ક્યાં કર્યું તો કે કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં. બરોબર, કોષ રસમાં આવેલ રિબોસોમ સાથે જોડાય. આદિકોષ કેન્દ્રીય હોય તો 70S અને સુકોષ કેન્દ્રીય હોય તો 80S. બરોબર, 70S ના બે પેટા એકમ 50 અને 30 અને 60 અને 40. એમઆરએનએ સૌપ્રથમ રિબોસોમના નાના પેટાકમાં જોડાય. એટલે આદિકોષ કેન્દ્રીય હોય તો 30S સાથે અને સુકોષ કેન્દ્રીય હોય તો 40S સાથે. બરોબર,
mRNA અને આ નાના પેટા એકમો જોડાઈ જાય ત્યાર પછી તેની સાથે રિબોઝોમના મોટા પેટા એકમો 50 કે 60S જોડાય, બરોબર. પછી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પ્રારંભ થાય તે પહેલા કોષરસમાં રહેલા એમિનો એસિડ અને tRNA નું સક્રિયકરણ કરવું આવશ્યક હોય છે, બરોબર. એના માટે થઈને એમિનો એસિડને એટીપી સાથે જોડવા માટે એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ ઉત્સેચક છે આવે એટલે એમિનો એસિડ AMP અને એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ સંકુલ બનાવે, 2 ફોસ્ફેટ મુક્ત થાય. આ સંકુલ છે એ જે તે યોગ્ય tRNA સાથે જોડાય અને એમિનો એસિડ tRNA કોમ્પ્લેક્સ બનાવે, બરોબર. અને AMP અને AARS છે એ મુક્ત થઈ જાય, બરોબર. આ વસ્તુ છે એ થાય છે આખી. રેડી? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભાષાંતરની પ્રક્રિયા છે તે શરૂ કરવાની છે. રેડી?